આંબળા પાડ્યા છે, એક બે લૂમ આવેલી હતી આમાં એટલે જો અહીંયા પાડ્યા છે. જો પકડો. હેલો મિત્રો, સ્વાગત છે એક નવો વ્લોગની અંદર. કેમ છો તમે બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં છો ફેમિલી. તો હાજે છે ને ફૂલદડું હતું પણ છે ને ડીજે હતું નહીં, કારણ કે છે ને ગામમાં મરણ થઈ ગયેલું હતું એટલે ડીજે હતું નહીં, એટલે હાજે કાંઈ ફૂલદડાનું હતું તમને કાંઈ દેખાડ્યું નહીં. અત્યારે છે ને હું વાડી આવી ગયો છું પાછો. જમરૂખને એવું તોડવું છે, પાછું બપોરે 1:30 વાગ્યાની બસ છે. નાહ્યો નથી, હવે ભાવનગર જઈને નાહવાનું છે. જમરૂખ તોડવા આવ્યો છું, જમરૂખ તોડતા રહી. તેજુબેન હાટુથી જમરૂખ તોડ લઈ થોડાક. જો કે કાસા હે એનાથી તો 100 એમ નહીં, પણ પાકા એકાદું જડે તો તોડીએ. બાકી તો અમારા રાજભાઈ અહીંયા ઊભા છે નાળિયેરીને ટેકો દઈને. થોડાક જમરૂખ તોડ લઉં. જમરૂખ જેટલા કીડા હવે એટલા લેતા જવાને. બાકી થોડુંક બકાલું તોડી પૂજ્યા પૂજ્યા એટલે થોડુંક તોડતા રહી. અશ્વિનના ઘરેથી બકાલું આવવાનું હોય તો નાલી પણ લેવા જવાનું હોય તો જઈએ. હવે જમરૂખ લેતા રહી. બાકી તો આ મારું ખેતર છે, જુઓ તમે. આવી જશે ખેતરમાં. તો આમાં કપાની એક વીણી થઈ ગયેલી છે અને પાછો એટલો કપા આવી ગયો છે. હવે જવું છે અશ્વિનના ઘરે. બકાલું તોડી નાખ્યું છે તો એ લેતા આવી નથી, પછી આવી પાછા. બકાલું તોડી લીધું છે અશ્વિનની ઘરેલી. ગવાર તોડ્યા છે, થોડાક ભીંડો રીંગણા અને માંડવી લીધી છે. રાજભાઈ જો થેલીમાં લેતા જાય છે, એને સાસ લીધી છે રાજભાઈ. તો હવે જઈ પાછા ગામમાં, અને 1:30 વાગ્યાની બસ છે તો પછી નીકળીએ 1:30 વાગ્યા પાછા ભાવનગર. મળી હવે પાછા તમને 1:30 વાગે. હવે તો મારા ઘરે દૂધીને એવું તોડવાનું હતું, પણ છે કે કાંઈ હા એમ નથી હવે ઠેલામાં કાં થેલીમાં. તો જઈએ હવે સીધા ભાવનગર. બકાલો વધારે કાંઈ લઈ જવું નથી, ના મળી જ રહી બધું. ભાઈ છે ને આંબળા પાડ્યા છે, એક બે લૂમ આવેલી હતી આમાં એટલે જો અહીંયા પાડ્યા છે. તો આંબળા લેતા જઈ. આંબળા લઈ જવાય નહીં, બસ ખાવા પાડી લીધા. અહીંયા ખાવાના છે, કારણ કે થોડાક હશે એટલે લઈ જવા નથી. ખાઈ નાખીએ એને. જોવો તમે, હું વીણી નાખું આ પેલા બધા. ભાઈ ખેરા છે મહેનતથી. ભૂંગળી ભાખરીનું ઊભા છે, જાઓ. મસ્ત છે, ખાટા મીઠા લાગે એટલે મજા આવે. ચાલો તો આંબળા ખાઈને પછી ભાગી પાછા ગામમાં. એટલા આંબળા છે, એક મુઠ્ઠી જેટલા છે, તો એટલા ખાઈ નાખીએ. 1 hour later. તો ગામમાં આવ્યા છીએ રાજભાઈના ઘરે, અને હવે છે ને 2-3 વાગી ગયા છે. મારે 1:30 વાગ્યાની બસ હતી, પણ છે ને બસ આવી નથી. તળાજા ખોટકાઈ ગયેલી છે, કાંઈક શું ખબર નહીં. હું શું ફોન કર્યો હતો પણ આજ આવવાની નથી, એટલે જવાનું છે સરકારી બસમાં. અને તલ્લી આવે છે 3-3:30 તલ્લી, તો જવાનું છે. આ સામાન આ ઠેલાની હું અહીંયા છે, આ ઠેલો એક લઈ જવાનો છે, અને એક બેગ પહેરવું. એ અમારા ભાઈ તો મોઢું મોઢું ધોઈને થઈ ગયા છે રેડી. ભાઈ મૂકવા આવવાના છે મને. તો જઈએ બહાર બહાર તો જઈ ઠેલા પહેલાં બધું પુગાડીએ. ભાઈ મોઢું ધોઈને આવે ત્યાં, અને પછી ઉપડીએ ભાવનગર. ચાલો જો ભાઈ આવી ગયા છે તો નીકળી આવે સીધા તલ્લી. ચાલો યાર, તલ્લી તો પૂગી ગયા, પણ છે થોડું વહેલા આવી ગયું. 4 વાગે બસ આવશે, 3 વાગે આવીને બેસી ગયા છે. હવે બેસી ઘડી કલાક બેસવું પડશે એવું લાગે છે. અહીં પૂછવું દુકાને તો એમ કીધું કે 4 વાગે બસ આવશે. હવે જીવ આવે ત્યારે હવે જવું તો પડશે જ. તો બેસી હવે 4 વાગે. અમારા ભાઈ જો આ કંઈક ફોનમાં કરવા મળ્યા છે. હવે સામાન એ મૂકી દીધું છે. હવે આવે પછી જઈએ ભાવનગર સીધા. ફાઇનલી યાર 2-3 કલાકની સફર પૂરી કરીને આવી ગયા છીએ ભાવનગર. આ બે છે ને લેવા માટે આવી ગયા મને. એકને આપી દીધું છે બકાલાની થેલી, અને એકને છે ને થેલો પકડાઈ દીધો છે,
કઈ જમવાનું બનાવ્યું કે તમે બે ભૂખ લાગી હો મને બહુ બનાવવાનું છે હજી બાકી છે બધું ભૂખ લાગી ગજબ ની હારા બે છે ને હજી કઈ જમવાનું નથી બનાવ્યું કઈ વાંધો ના આવો જઈ ફટાફટ રૂમે ને કઈક બનાવી નાખી બાકી ભૂખ તો લાગી છે બહુ કલાકનો ફોન કરશે ને કા હે તે કલાક થી તારનો ફોન કરે ના કલાકના બેઠા કલાકના મેં આને કીધું તો આનો ફોન આવ્યો ને મેં કીધું 7 વાગે પૂગી એમ કીધું અત્યારે 7 વાગ્યા કીધું ને મેં તને હશે 7 વાગ્યાનું કીધું મેં કાંઈ વાંધો નહીં હાલો યાર એટલી બધી કાંઈ ભૂખ નહીં લાગી હું નાસ્તો કરી લે કંઈક માંડવી હું લાવ્યો છું પૂગી ગયા છે રૂમે જો આ બધું એમને પડ્યું છે આ ગોદડા ને બધું મારો થેલો અહીંયા મૂકી દીધો છે હજી આમાં બકાલું ને એવું કાંઈ કાઢ્યું નથી આ ભાઈ છે ને સીધા બેસી ગયા છે હાલો હવે આમાં કાઢો ને બકાલું કંઈક જે હોય મોળો ને બનાવો હાલો કે કાંઈ નક્કી કરેલું છે બનાવવાનું શાક રોટલો હા હે એ જમરૂક છે એ તેજુ બેન હાટું લાવેલા છે આપણે હાટું છે તમ તારે આપણે ખાવાના છે ને તેજુ હાટું છે લે હર્ષદ લે આ બધા જો જમરૂક ખાવાનું શરૂ કરી દીધું છે ભૂખો હું છું અને ખાવાનું એને શરૂ કરી દીધું જમરૂક ને હાલો હવે જમરૂક એ પહેલા ખાઈ લે હું એકાદું ખાઈ લઉં બાકી તો ફેમિલી જો એ બધા જમરૂક ને એવું ખાવા મીઠા છે અને હવે છે ને અમારે શાક રોટલા ને એવું બનાવવાનું છે હું શાક બનાવી નાખીને આ ભાઈ રોટલા બનાવી નાખશે ને હવે કંઈક બકાલું હું લાવેલો છું આમાં છે સોડા ને એવું રીંગણા ને એવું કંઈક છે રીંગણા સોડા ને ભીંડો 3 વસ્તુ છે તો એ બનાવી નાખી અને બસ આજનો વ્લોગ છે ને ફેમિલી હવે અહીંયા જ એન્ડ કરું કારણ કે હું થાકી ગયેલો છું તો બસ આશા છે કે તમને આજનો વ્લોગ ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવો વ્લોગની અંદર ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય દ્વારકાધીશ બાય બાય